હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ મહત્ત્વ છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા સુધી ચાલે છે. આ સમય દરમિયાન પૂર્વજોની પૂજા કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન 3 પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. મૃત્યુ પછી આ 3 પેઢીઓની આત્માઓ પિતૃલોકમાં એટલે કે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે રહે છે અને પિતૃપક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે. શું તમે જાણો છો કે સૌપ્રથમ શ્રાદ્ધ કોણે કર્યું અને આ પરંપરા કેવી રીતે શરૂ થઈ અને પિતૃપક્ષનો ઇતિહાસ શું છે? શ્રાદ્ધની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે મતભેદ છે. જોકે મહાભારતના અનુશાસન પર્વની એક વાર્તા અનુસાર એવું માનવામાં આવે છે કે મહર્ષિ નિમિ હતા જેમણે શ્રાદ્ધની શરૂઆત કરી હતી અને અત્રિ મુનિ દ્વારા તેમને શ્રાદ્ધની સલાહ આપવામાં આવી હતી. મહર્ષિ નિમિ પછી અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ વિધિ કરવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે તેની પ્રથા શરૂ થઈ. એવું પણ માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે જ યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકો માટે કૌરવો અને પાંડવો વતી શ્રાદ્ધ કર્યું હતું. આના પર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણનું શ્રાદ્ધ કરવાનું કહ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે તે આપણા કુળમાં નથી તો તેનું શ્રાદ્ધ કેવી રીતે કરી શકાય? આના પર કૃષ્ણ ભગવાને પહેલીવાર એ રહસ્ય ખોલ્યું કે કર્ણ બીજું કોઈ નહીં પણ યુધિષ્ઠિર તમારો મોટો ભાઈ જ હતો. રામાયણ અનુસાર ભગવાન રામે તેમના પિતા દશરથનું પણ શ્રાદ્ધ કર્યું હતું.